નમસ્કાર @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વર્ષ 2001નો કચ્છનો ભૂકંપ તો કચ્છવાસીઓએ ક્યારેય ભૂલી ન શકે। ફક્ત કચ્છના લોકો જ નહીં, સમગ્ર રાજ્યના લોકો માટે પણ આ ભયાનક ભૂકંપ ક્યારેય ભૂલી ન શકે। અને હવે આવામાં તાજેતરમાં જ કચ્છના ખાવડા નજીક 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેને કારણે ખાવડા નજીક નવી ફોલ્ટ લાઇન સક્રિય થતા ચિંતાનો વિષય બન્યો છે। પરંતુ વધુ ચિંતાજનક સમાચાર તો એ છે, હજુ પણ આવા ભૂકંપ કચ્છવાસીઓએ સહન કરવા પડશે। કારણ કે કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગ તરફથી એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે ખાવડા નજીક નવી ફોલ્ટ લાઇન એક્ટિવ થતા અહીં ભૂકંપ આવતા રહેશે। કચ્છમાં આપણે જોઈએ તો છેલ્લા 17 તારીખથી કરીને અત્યાર સુધી વળી પાછા 3 ભૂકંપ આપણે નોંધાયા છે। એનું કારણ શું છે કે કચ્છ એક એવો પ્રદેશ છે કે જે ભારત ઇન્ડિયન પ્લેટની અંદર વેસ્ટર્ન ઝોન છે ઇન્ડિયાનો, એની પ્લેટની અંદર ઘણા બધા ફોલ્ટ આવેલા છે। હવે આ બધે ફોલ્ટ છે એ માની લો કે એક ગાદલું છે આપણું, એક બેડ ઉપર તમે ગાદલાને તમે પ્રેશર આપો તો ગાદલાની અંદર બહુ બધા વેવ્સ બને, અને એના કારણે હવે પથ્થરનું છે ને નેચર બહુ અલગ હોય છે। ઘણા બધા પથ્થર એવા હોય છે કે જે ડક્ટાઇલ હોય છે, રબર બેન્ડ આવે, ટાયર આવે, તમે એને દબાવો તો એ તૂટે નહીં પણ એ વળે, બરાબર। એને શું કહેવાય, ડક્ટાઇલ ડિફોર્મેશન કહેવાય। અને ઘણા બધા પથ્થર એવા હોય છે કે જરાક પ્રેશર આવે ને ફટ કરતું તૂટી જાય, બરાબર, એને બ્રિટલ ડિફોર્મેશન કહેવાય। હવે પૃથ્વીની નીચે છે, કચ્છની ધરા છે, એની નીચે શું છે કે જે પથ્થરો છે એ ગ્રેનાઇટ છે, ઘણા બધા સેલ છે, સેન્ડસ્ટોન છે, મતલબ ડક્ટાઇલ અને બ્રિટલ છે। હું દેશી ભાષામાં સમજાવું તો આપણે ઘઉંની રોટલીનો લોટ હોય એની એક લેયર બનાવો, પાર્લેજી બિસ્કિટની લેયર બનાવો, વળી રોટલીની લેયર બનાવો, એવી લેયર આપણે કરો અને તમે દબાવો તો શું થશે કે જેવું તમે દબાવશો એટલે પાર્લેજી બિસ્કિટ ફટ કરતા તૂટી જશે, અને જ્યારે લોટ છે એ ખાલી વળશે, બરાબર। તો જ્યારે પાર્લેજી જેવા બિસ્કિટ એટલે ડક્ટાઇલ જે રોક છે એ તૂટે અને એનો વાઇબ્રેશન ધડાકો થાય અને એ મતલબ હંડ્રેડ્સ ઓફ કિલોમીટરની અંદર ફીલ થાય, તો એને આપણે ભૂકંપ કહીએ છીએ। તો કચ્છની અંદર શું છે કે ઘણા બધા ફોલ્ટ છે, મતલબ તમે પાકિસ્તાનથી ચાલુ કરો તો નગર પાર્કર ફોલ્ટ છે, પછી ખાવડાવાળો જે બેલાવાળો પટ્ટો છે એ આઇલેન્ડ બેલ ફોલ્ટ છે, એની વચ્ચે રણમાં અલ્લાબંધ ફોલ્ટ છે, બરાબર। એવી રીતે કચ્છની અંદર જે ભચાઉથી કરીને ગુનેરી સુધી કચ્છ મેઇનલાઇન ફોલ્ટ છે, પછી અંજારથી કરી અને ચાવડા રખાલથી કરીને વળી પાછો વિગોડી સુધી જાય છે, એ કટ્રોલી ફોલ્ટ ને વિગોડી ફોલ્ટ છે, પછી કોઠારા અને નહેરા નદી છે એવો નહેરા ફોલ્ટ છે। આટલા બધા ફોલ્ટ છે એની અંદર, એ બધે ફોલ્ટ એક્ટિવ છે। હવે કચ્છની અંદર શું છે કે હંમેશા આ પથ્થર છે ને દબાણમાં જ હોય છે, પ્રેશરમાં હોય છે। એક તો સાઉથમાંથી આખું ભારતની પ્લેટ છે હિમાલય તરફ જઈ રહી છે, એટલે ઇન્ટરનલ જ્યારે એમાં સ્ટ્રેસ બિલ્ડ થાય અને જેવો પથ્થર તૂટે એટલે આપણે લોકોને અર્થક્વેક જોવા મળે છે। કચ્છની અંદર ઘણા બધા જે ભૂકંપ છે એ દુધઈ કે પછી મનફરા કે ઈસ્ટર્ન કચ્છ જોવા જઈએ તો બેઝિકલી કે ભચાઉની નોર્થમાં અને રાપરની આજુબાજુ આવે છે, એ બહુ કોમન છે। 2000 અર્થક્વેકનું જે ભંગાણ છે, બરાબર, જે કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ અને વાગડ ફોલ્ટની સેપરેટ ઝોન છે, બહુ કોમન વસ્તુ છે ને એમાં હમણાં 2 ભૂકંપ આવ્યા, એક 20 તારીખે આવ્યો અને એક 17 તારીખે આવ્યો, 3નો। એ કોઈ સરપ્રાઈઝ નથી, પણ સરપ્રાઈઝ ઊભી કરે છે ગઈકાલનો ભૂકંપ, જે આપણે જે ખાવડાથી જે ઈસ્ટમાં જઈએ આપણે રોડ થ્રુ એવન સાઈડ, ત્યાં આપણે આંધવ ગામ છે, આંધવ એની સાઉથમાં આવ્યો છે 4 મેગ્નિટ્યુડનો અર્થક્વેક, અને એ જે ભૂકંપ આવ્યો છે ગોરા ડુંગર ફોલ્ટની સાઉથમાં આવ્યો છે। એટલે કચ્છ જે પચ્છમની વાત કરીએ, પચ્છમ, તો ત્યાં 2 ડુંગર છે, એક કાળા ડુંગર જ્યાં આપણે દત્તાત્રેય ભગવાનનું મંદિર છે ને કાળા ડુંગર ફોલ્ટ કહેવાય, આઇલેન્ડ બેલ્ટનો પાર્ટ છે, અને બીજો જે છે એ પૈયા ગામથી કરી અને સદારા સુધી એક આખી પર્વતમાળા છે એને ગોરા ડુંગર કહેવાય, એ ગોરા ડુંગર ફોલ્ટ ઉપર ઊભી છે। હવે ગોરા ડુંગર ફોલ્ટ ઉપર ભૂકંપ નોંધાયા નથી બહુ બધા, અને 4નો ભૂકંપ આવો એ ઇન્ડિકેટ કરે છે કે ગોરા ડુંગર ફોલ્ટ પણ એક્ટિવ છે। ભૂકંપ આવે તો પથ્થરમાં હંમેશા સહી છોડી જાય, કાંઈક તૂટી જાય, નદી બની જાય। તો ગોરા ડુંગર ફોલ્ટ ઉપર અમને ઘણા બધા ભૂકંપના કારણે બનેલા ફીચર મળ્યા, પણ ભૂકંપ જોવા ન મળ્યો। પણ આ જે ભૂકંપ આવ્યો છે એ ખરેખર એલર્ટ છે આપણા કચ્છ માટે, અને ખાસ કરીને જે રણની અંદર જે આપણે બહુ સારું એવું ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છીએ એ આપણા માટે એલર્ટ છે કે કાલે સવારના ઉઠી અને જો એ એરિયામાં મોટો ભૂકંપ આવે તો આપણા બધે સ્ટ્રક્ચર એવા હોવા જોઈએ કે ભૂકંપ પ્રૂફ હોવા જોઈએ, ભૂકંપ રેઝિસ્ટન્સ હોવા જોઈએ। અને ગોરા ડુંગરની વેસ્ટમાં પણ જો અલ્લાબંધ સાઈડ કે હજી લખપત સાઈડ જો મોટા ભૂકંપ આવે તો કોઈ સરપ્રાઈઝ નથી કે કચ્છની અંદર સુનામીનું પણ નુકસાન થઈ શકે। ભચાઉ રીઝનની અંદર જે ભૂકંપ આવે છે એ તો હું તો હજી એમ કહું છું કે 2000 પછીના જે અર્થક્વેકનું સેટલમેન્ટ કહી શકાય, અને એ આવે છે એ બહુ સારી વસ્તુ છે। અને નાનકડા ભૂકંપ જે છે અમારી જીઓલોજીની ભાષામાં કે મોટા ભૂકંપને ટાળે છે, કારણ કે કુકર છે એમાં ઘડી ઘડી જો સીટી વાગે ને તો કુકર ફાટે નહીં,
પણ કુકરની અંદર જો સીટી વાગે નહીં તો એક ટાઈમ કુકર ફાટી જાય. પણ જે અનનોન જે અર્થક્વેક એક્ટિવિટી થઈ છે, જે છેલ્લા 200-500 વર્ષની અંદર ખબર નથી પડી કે ભૂકંપ આવ્યા હશે, ને જે ભૂકંપ આવે છે, જેમ કે હમણાં ગોરાડુંગરમાં આવ્યો, આઈ થિંક 3 કે 4 મહિના પહેલા ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર નગરપાલિકાને આવ્યો તો, અલ્લાહબંધને આવ્યો તો. આ બધી વસ્તુ જે ચિંતાનો વિષય છે કે શું લોંગ ટર્મ સ્ટ્રેસ બિલ્ડ થઈ રહ્યું છે અને કોઈ મોટા ભૂકંપ આવે એટલે ખરેખર ચિંતાના વિષય છે. પણ કચ્છમાં રહીએ છીએ એટલે ભૂકંપને અપનાવી લેવાનો છે કે ભલે ગોરાડુંગરમાં ફોલ્ટ આવશે કે ભુજ એપિસેન્ટર હશે કે ભચાઉ એપિસેન્ટર હશે, પણ એ જ્યારે મોટો ભૂકંપ પેદા કરે 6 થી ઉપરનો, એટલે આખું કચ્છ નહીં પણ આખું ગુજરાત અને વેસ્ટર્ન ઇન્ડિયન ઝોન છે એ કન્ઝ્યુમ કરી શકે છે. હવે આપણે જાણીશું કે આ સમગ્ર મામલો શું છે અને એવી કઈ ફોલ્ટ લાઇન એક્ટિવ થઈ ગઈ છે જેના કારણે આ પ્રકારના આંચકા આવતા રહેશે. તો મીડિયા રિપોર્ટ મુજબ 20 જુલાઈના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં રાત્રે 9:47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 નોંધાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો હતો. જેને લઈને મીડિયા રિપોર્ટ મુજબ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અનુસાર કચ્છમાં આ ભૂકંપની તીવ્રતા મધ્યમ હતી અને તેની ઊંડાણ લગભગ 10 થી 20 કિલોમીટર હોવાનું અનુમાન છે. આ પહેલા 17 જુલાઈ 2025ના રોજ 2 ભૂકંપ આવ્યા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 હતી અને તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર હતું. આ સતત ભૂકંપની ઘટનાઓએ સ્થાનિક વહીવટને સતર્ક કરી દીધા છે. જો કે 2001ના ભૂકંપ બાદ કચ્છમાં સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં મોટા ભાગના આંચકાના કેન્દ્રબિંદુ ભચાઉ, રાપર અને દુધઈ નજીક નોંધાઈ રહ્યા છે. ત્યારે વાગડ સાઉથ ફોલ્ટ લાઇન એક્ટિવ હોવાના કારણે આ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે. કાળો ડુંગર પ્રવાસનું ધામ છે, ભગવાન દત્તાત્રેયના બેસના રહ્યા છે, તેથી સામેના ભાગમાં ગોરો ડુંગર છે અને જો તે વિસ્તારમાં કંપન નોંધાય તો સમજી શકાય કે આ ફોલ્ટ લાઇન સક્રિય છે. ડુંગરાળ વિસ્તારની નીચેના ભૂભાગમાં લાંબા સમય પછી કંપન નોંધાયું હશે. નાના નાના કંપનોથી ઉર્જા છૂટી પડે એ સારી બાબત છે, પરંતુ સીધો જ 4ની તીવ્રતાનો આંચકો ટેન્શનવાળી વાત છે. જો આ એક્ટિવ લાઇનની ઉર્જા એકત્ર થયા કરે અને મોટો આંચકો આવે તો રણ વિસ્તારના કિલોમીટર સુધી અસર થઈ શકે છે. ત્યારે આ અંગે કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ગૌરવ ચૌહાણે મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં 6 થી 7 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઇન આવેલી છે અને ભૂકંપ ફોલ્ટ લાઇનમાં કચ્છની ભૂકંપ ફોલ્ટ લાઇન પર સિસ્મોલોજી વિભાગ અને જીઓલોજીકલ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું છે, પરંતુ એમાં ખાવડા નજીક નવી ફોલ્ટ લાઇન એક્ટિવ થતાં ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં ઘોરાડુંગરની સાઉથ નજીક ફોલ્ટ લાઇન પર આંચકો નોંધાયો છે. આ ફોલ્ટ લાઇન ઉપર ખૂબ જ ઓછા ભૂકંપના આંચકા નોંધાયા છે. તેવામાં ખાવડા નજીક નોંધાયેલા આંચકાને લઈને સંશોધન હાથ ધરાયા છે. હાલમાં રોડ ટુ હેવન હોય કે રણના અંતરિયાળ વિસ્તારમાં ભારે વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આવા આંચકા શું લોંગ ટર્મ પ્રેશર નહીં છોડી દે? આ સવાલ સામે આવીને ઊભો થઈ ગયો છે, કારણ કે જો પ્રેશર છૂટે તો એ આંચકા નાના નાના ન હોય અને તેની અસર વ્યાપક હોય. આપણે ઇન્ડિયન પ્લેટ સાથે જોડાયેલા છીએ. કચ્છના રોક્સ એટલે કે પથ્થરો ઉર્જા છૂટી પાડતા તૂટતા નથી. ડક્ટાઇલ ડિફોર્મેશન અને બ્રિટલ ડિફોર્મેશન એમ બંને રીતે પથ્થરોમાં ભૂભાગમાં નુકસાન પામે છે, જેની અસર આંચકા રૂપે આપણે અનુભવીએ છીએ. વેવ્સના આકારમાં જ્યારે પથ્થરો વળે અને ધરતીકંપ આવે તેની અસર અને તીવ્રતા વધુ અને વ્યાપક હોય છે. આ ફોલ્ટ લાઇન્સને કારણે કચ્છમાં નાના મોટા ભૂકંપનું જોખમ સતત રહે છે. જો કે મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 2022માં કચ્છ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે આગામી 50-100 વર્ષમાં 7ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવી શકે છે. વર્ષ 2015માં મિનિસ્ટ્રી ઓફ સાયન્સે કચ્છની પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે સૂચનાઓ આપી હતી. વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટ લાઇન અને કચ્છ મેઇન ફોલ્ટ લાઇનનો સંગમ થાય છે, જેથી આ બેવ લાઇન મળવાથી રાપર, ભચાઉ પાસે અવારનવાર ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે. આવી બીજી અનેક ખબરો સાથે ફરી મળતા રહીશું. ધન્યવાદ.